હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. જામનગરમાં આજે ફરી મેગા ડિમોલિશન થવાનું છે. ચોમાસામાં વરસાદી પાણી ના ભરાય તે માટે મનપા દ્વારા કાર્યવાહી. ગુલાબનગર અને અન્નપૂર્ણા ચોકડી બે જુદા જુદા સ્થળે કાર્યવાહી. ચોમાસામાં પાણી ન ભરાય તે માટે દબાણોનું ડિમોલિશન. નદીના પટમાં થયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી. ગેરકાયદે દબાણને નોટિસ બાદ ડિમોલિશન કરાયું અને આવા 41 ગેરકાયદે દબાણો છે. ચોમાસામાં વરસાદી પાણી શહેરમાં ન ભરાય તે માટે નદીના પટમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. 6 જેસીબી, 5 ટ્રેક્ટર, 1 હિટાચી સહિતની મશીનનો ઉપયોગ કરી ગેરકાયદે દબાણ હટાવાયા. ડિમોલિશન દરમિયાન 100 થી વધુ કર્મચારી અધિકારી હાજર રહ્યા. જામનગર શહેરમાં છેલ્લા 4 દિવસથી સતત મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. હાલ નદીના પટમાં ફરી આજે અલગ અલગ 2 સ્થળોએ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. આપણી સાથે જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર છે, તેમની પાસેથી જાણશું. સર, મેગા ડિમોલિશન કઈ જગ્યાએ હાલ ચાલી રહ્યું છે અને આજના દિવસે કેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે, કેટલી મશીનરી કામે લાગી? હાલે 2 જગ્યા ઉપર ડિમોલિશનની કામગીરી ચાલુ છે. તે પૈકી એક નાગમતી નદી પાસે જે દબાણ છે જેમાં 15 મકાનો છે અને એક વાડીની આખી જગ્યા હતી જેમાં ખેતી કરતા હતા, એ જગ્યા ખુલ્લી કરવામાં આવેલી છે. અને બીજું નવનાલાની નીચે 20 જેટલા મકાનો જે છે જે પાણીના વેણમાં આવતા હોય એવા મકાનોને દૂર કરવાની હાલે કામગીરી ચાલુ છે. જો કુલ એરિયા જોઈએ તો 2.5 લાખ ચોરસ ફૂટ જેટલું, જેમાં વાડી અને બાંધકામ સહિતની બધી આ વસ્તુ આવી જાય તો 2.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા આજે ખુલ્લી કરવામાં આવશે. છેલ્લા 4 દિવસથી મેગા ડિમોલિશન થઈ રહ્યું છે. શું મુખ્ય કારણ છે કે જે આ ડિમોલિશન અલગ અલગ જગ્યાએ કરવાની ફરજ પડી છે? ના, અત્યારે તો જે કોઈ જગ્યા ઉપર નદીની અંદર અને નદીના વેણમાં જે આવે છે એને પ્રાયોરિટી આપી અને અત્યારે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. અત્યારે આપણે જો જણાવું કે અંદર 20,000 ચોરસ મીટર જેટલી જગ્યા જે છે જેમાં ખેતીનું કામ ચાલુ છે, એ 20,000 ચોરસ મીટરમાં જે કામ ચાલુ છે એ ને અત્યારે ત્યાં ઊંડું કરવામાં આવશે. એટલે કદાચ 4 મીટર જેટલું પણ જો એને ઊંડું કરવામાં આવે તો 80,000 ક્યુબિક મીટર પાણી એમાં એની ક્ષમતા થઈ શકે, જે વધારાનું પાણી તેમાં સમાઈ શકે. એને જો MCFT ગણીએ તો 2.8 MCFT પાણી જે છે એ વધારાની કેપેસિટી ત્યાં સમાવવાની ઊભી થશે. જેના કારણે પૂરમાં પણ રાહત થશે અને પાણી જે નીકળવાનું જે અત્યારે જે છે એક હોકળા ટાઈપનું થઈ ગયું, જેના બદલે આટલી જગ્યા ખુલ્લી થવાથી પાણીનો નિકાલ પણ ઝડપથી થઈ શકશે. ચોમાસામાં જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાતા હોય છે તેને સમસ્યાનો કાયમી ઉકેલ માટે જે નદીના પટમાં દબાણો થયેલા છે તેને હાલ દૂર કરવાની કામગીરી છેલ્લા કેટલાક દિવસથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં અવિરત આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે. અનિલ ગોયલ સાથે દિવેશ વાળા, TV9. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.